અમરેલી જિલ્લાના રાજુલાના કુમનાથ મહાદેવના મંદિરના મહંત શ્રીજી ચરણ પામ્યા। રાજુલા કુમનાથ મહાદેવના મંદિરના મહંત જયંતિગીરી બાપુનું બીમારી બાદ અવસાન થયું હતું। કુમનાથ મહાદેવ મંદિર રાજુલાના પૌરાણિક મંદિર છે। તે છે મહંત જયંતિગીરી બાપુ દેવલોક પામ્યા હતા, જેઓ સેવા મંદિરમાં પૂજા અર્ચના કાર્ય કરતા હતા। અચાનક દેહાંત થતાં આજે તેના પૂર્ણ દેહને સમાધિ મંદિર પાસે જ આપવામાં આવી હતી। રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી, નાગરિક બેંકના ડિરેક્ટર મનસુખભાઈ જોશી, નગરપાલિકાના પૂર્વ હેડ વિજયભાઈ જોશી, બોડી સંખ્યામાં ભક્તો વેપારીઓ જેના દર્શન સમાધિ માટે જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજા, જાફરાબાદ। ચિરાગભાઈ જોશી, રાજુલા ભક્ત મંડળ। આજે પૂજ્ય કુમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી જયંતિગીરી બાપુ આપણી વચ્ચે શ્રીજી ચરણ પામ્યા છે અને અચાનક જ બીમારી બાદ અવસાન થતાં ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે। સાથોસાથ જેઓ વર્ષોથી કુમનાથ મહાદેવની સેવા ચાકરી, પૂજા અને સાધુ સમાજની અંદર પણ ખૂબ ખ્યાતનામ વ્યક્તિ હતા। શ્રાવણ માસ હોય કે અનેક એવા પ્રાસંગિક જે ભગવાનના મંદિરો માટેના કાર્ય હોય એમાં છૂટેલા રહેતા અને આ કુમનાથ મહાદેવ એક પૌરાણિક મંદિર છે, એમના મહંત તરીકે વર્ષો સુધી એણે સેવા પૂજા કરી છે। એમની વિદાય થતાં એમના પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજુલા નાગરિક બેંકના પૂર્વ મેનેજર, રાજુલા નગરપાલિકાના હેડ ચીફ પૂર્વ વિજય જોશી, અનેક વેપારીઓ એમાં જોડાયા હતા અને આજે સમાધિ સ્થાને દર્શન અને ભક્તો બધા સમાધિમાં જોડાયા હતા। જય ભોલેનાથ।